માટીમાંથી ઉઠતી સિસકીઓ હવે ચીઝ બની ગઈ છે. બીજ તો અમે વાવી રહ્યા છીએ, પરંતુ ભરોસાનો પાક સુકાઈ રહ્યો છે. ઝેર ફક્ત ખેતરોમાં નથી, પરંતુ અમારી નસોમાં પહોંચી રહ્યું છે. એટલે હવે સમય આવી ગયો છે અવાજ ઉઠાવવાનો, બદલાવનો અને કંઈક કરવાનો. આજે જેમ કે તમે બધા જાણો છો કે આપણે પહોંચી ગયા છીએ બુલંદ શહેર. હા, બુલંદ શહેર તે જમીન છે જ્યાંથી તે સ્વર ઉઠશે જે દેશના ખૂણે ખૂણે જશે. ખેડૂતો સુધી એ સ્વર પહોંચશે. નમસ્કાર, હું છું અંજુ સિંહ. તો આજની કૃષિ ચોપાલમાં આપણે વાત કરીશું આઈપીએમની. આઈપીએમ એટલે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. આઈપીએમ એક એવી વિધિ છે જેમાં આપણે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં ઓછામાં ઓછું રસાયણ કે રસાયણનો ઉપયોગ જ ના કરવો પડે. તો અહીંયા માત્ર પ્રશ્નો નહીં હોય, જવાબ પણ હશે, ઉકેલ પણ હશે. તો અહીં બધા અમારી સાથે મહેમાનો છે. સમગ્ર મહેમાનોનું પેનલ છે, વૈજ્ઞાનિકો છે, નિષ્ણાંતો છે અને ખેડૂતો પણ છે. અને આપણી સાથે જે મહેમાનોનું પેનલ છે, માર્ગદર્શક છે, આપણને સમજાવશે, મદદ કરશે કેવી રીતે કરીએ અને શું ના કરીએ. તો ચલો વારાફરતી હું તમારી બધા સાથે મુલાકાત કરાવું. અને સૌથી પહેલા હું સ્વાગત કરવા ઈચ્છું છું ડોક્ટર અનંતા બેડાજીનું. પ્રધાન વૈજ્ઞાનિક છે આઈસીઆર એનઆરઆઈ આઈપીએમ નવી દિલ્હીમાં. ખૂબ ખૂબ સ્વાગત છે. આપણી સાથે ડોક્ટર શ્રવણ મનભર હલદરજી છે. ખૂબ ખૂબ સ્વાગત છે સર. પ્રધાન વૈજ્ઞાનિક આઈસીઆર એનઆરઆઈ આઈપીએમ નવી દિલ્હી. અને આપણી સાથે છે ડોક્ટર અનુપ કુમાર, વરિષ્ઠ વૈજ્ઞાનિક આઈસીઆર એનઆરઆઈ આઈપીએમ નવી દિલ્હીથી. અને ધ્યાનમાં આઈપીએમ કેવી રીતે અપનાવી શકાય એ જણાવશે. અને રસાયણોનો ઓછામાં ઓછો સમૈકિક ઉપયોગ કઈ રીતે થઈ શકે છે, કેવી રીતે આપણે પ્રકૃતિએ વરદાન એ ધરોહર જે આપણી સાથે છે તેનો ઉપયોગ કરી શકીએ. તો જુઓ, ચોપાલ સજી ચૂકી છે અને ખેડૂતોના ચહેરા ઉપર ઉત્સુકતા દેખાઈ રહી છે. કારણ કે આ એક એવો મંચ છે જ્યાં વૈજ્ઞાનિકો છે, ખેડૂતો પણ છે અને એક નવા રસ્તા પર આગળ વધવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. આવા વાળી જે ભવિષ્યની પેઢી છે એને શુદ્ધ આહાર કેવી રીતે આપીએ એ એમના માટે એક પ્રયાસ કરી રહ્યા છીએ. તો આગળ વધીએ એ પહેલા એક રિપોર્ટ જોઈએ તો એના વિશે વધુ વિસ્તારમાં બતાવશે કે આઈપીએમ શું છે. રાસાયણિક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી પાકોમાં ઝેરી અવશેષોની માત્રા સતત વધી રહી છે. ખાસ કરીને શાકભાજી અને ફળોમાં આ અવશેષો લાંબા સમય સુધી રહેલા હોય છે. આ ફળો અને શાકભાજીનું સેવન માનવ આરોગ્ય પર ખરાબ અસર પાડે છે. પરંતુ ઘણા રાસાયણિક કીટનાશકો તો કેન્સરકારક સાબિત થાય છે. તે સિવાય ઘણીવાર અવશેષોની માત્રા નિકાસ માટે નક્કી કરેલી મર્યાદા પાર કરી દે છે. એવા સમયે ખરીદાર દેશો અમારા કૃષિ ઉત્પાદનો સ્વીકારવા ઇનકાર કરી દે છે. આંકડાઓ બતાવે છે કે ધાન, કપાસ, ફળ અને શાકભાજી ઉપરાંત મસાલા અને ફૂલો જેવી વિવિધ પાકોમાં પણ દર વર્ષે 67,000 ટન કીટનાશકોનો છંટકાવ કરવામાં આવે છે, જેના કુલ મૂલ્ય રૂપિયા 25,000 કરોડ થાય છે. આ રીતે કહી શકાય કે આ કીટનાશકો પાકની કિંમતમાં વધારો કરે છે, જેનાથી ખેડૂતોની શુદ્ધ નફો ઘટી જાય છે. તે સિવાય પણ રાસાયણિક દવાઓ ઘણી અન્ય સમસ્યાઓ ઊભી કરે છે, જેમ કે સમય જતા હાનિકારક જીવાતો તેના વિરુદ્ધ પ્રતિકાર શક્તિ વિકસાવી લે છે. જે જીવાતોમાં આવી પ્રતિકારિકતા આવી જાય છે તેમણે કીટનાશકોનો બહુ ઓછો અસર રહે છે. બીજી બાજુ આ દવાઓ હાનિકારક અને લાભદાયક જીવાતોમાં ફરક કરી શકતી નથી અને છંટકાવથી હાનિકારક જીવાતોની સાથે મિત્ર જીવાતો પણ મરી જાય છે. સંકલિત નાશી જીવ વ્યવસ્થાપન એટલે કે આઈપીએમ આ બધી સમસ્યાઓનો ઉકેલ છે. આમાં રાસાયણિક કીટનાશકોનો ઉપયોગ બહુ ઓછો થાય છે અને આ પદ્ધતિ પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે સુરક્ષિત માનવામાં આવે છે. સંકલિત નાશી જીવ વ્યવસ્થાપનમાં અનેક પ્રકારની પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જેમ કે પાકફેર, નિંદામણ નિયંત્રણ, સારા બીજની પસંદગી, પાકથી પાક વચ્ચે યોગ્ય અંતર, જૈવ નિયંત્રકોની મદદથી બીજ અને જમીનનું શોધન, લીમડાના તેલનો ઉપયોગ, ફેરોમેન ટ્રેપ, પ્રકાશ પ્રપંચ, પીળા અને વાદળી ચીકણા ઝાડનો સમાવેશ થાય છે. રાસાયણિક નિયંત્રણને અંતિમ ઉપાય તરીકે જ અપનાવવામાં આવે છે. આ ઉપયોગ ફક્ત ખેડૂતને આર્થિક નુકસાનથી બચાવી શકે તેવી જ મર્યાદામાં રહે છે. અમે રિપોર્ટમાં ઘણી બધી બાબતો સમાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ હવે તો આપણે સીધા વૈજ્ઞાનિકો સાથે વાત કરીશું અને ખેડૂતોની સમસ્યાઓ વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. ડોક્ટર અજંતાથી. મેડમ, આઈપીએમ પેસ્ટ મેનેજમેન્ટ, એકીકૃત રીતે પેસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકીએ છીએ? કીટ અને બીમારીઓનું નિદાન કરી શકીએ છીએ. આ શું છે અને એની કેમ જરૂરિયાત મહેસૂસ થઈ રહી છે? સંકલિત નાશી જીવ વ્યવસ્થાપન આ એક એવી પ્રણાલી છે કે જેમાં આપણે અનેક પ્રકારની પ્રક્રિયાઓનો સમન્વય કરીને આપણા જે પાકોમાં લાગતા જીવાતો અને રોગોનું સંચાલન કરીએ છીએ. હવે આ સંચાલનની જરૂર શા માટે પડી અને આઈપીએમની જરૂર શા માટે પડી
એ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે 67,000 ટન હમ. કીટનાશકોનો છંટકાવ જે પાક ઉપર કરવામાં આવે છે આપણા ભારતમાં દર વર્ષે, અને આનો ખરાબ પ્રભાવ એ સતત પડી રહ્યો છે આપણા પર્યાવરણ પર, આપણા માનવ આરોગ્ય પર, ખેડૂતોના આરોગ્ય પર અને આપણા એ મિત્ર જીવાતો ઉપર જે એક સંતુલન જાળવવા માટે જરૂરી છે જી. એના ઉપર પણ ખરાબ અસર થઈ રહી છે. અને આ સિવાય જે અવશેષો સતત રહી જાય છે તે અમારા મૃદાના આરોગ્ય પર પણ બહુ ખરાબ અસર કરી રહ્યા છે. તેથી સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને ખૂબ જરૂરી પણ છે કે આપણે સંકલિત નાશી જીવ વ્યવસ્થાપન અપનાવીએ. ડોક્ટર હલદેજી, હું તમારી પાસે આવવા માંગીશ. અને જેમ કે આપણે જાણીએ છીએ કે આખું શેરડીનો પટ્ટો છે, અને કાર્યક્રમ પહેલા પણ અમુક ખેડૂતો સાથે વાત થઈ તો એવું કહી રહ્યા હતા કે મેડમ શેરડી વિશે જરૂર વાત કરજો. શેરડી પોતે જ એક પ્રિય પાક છે અને અહીંયાના ખેડૂતો છે જે આપણા સુધી મીઠાશ પહોંચાડે છે, પરંતુ તેની સાથે પડકારો પણ છે, જેમ કે રેડ રોટ જેવી બીમારીઓ. એ એવી શેરડીની જાતમાં લાગી રહી છે જેમાં સારી ઉપજ પણ છે, જેમાં રિકવરી સારું છે, પણ પડકારો પણ વધુ છે. તો શું આઈપીએમ એનો ઉકેલ બની શકે, અને જો બની શકે તો કેવી રીતે? રામ રામ ખેડૂત ભાઈઓ, હું તમને કહેવા માંગીશ કે શેરડી ભારતનો એક મુખ્ય પાક છે અને આની અંદર જે બીમારીઓ અને જીવાતો લાગે છે એ 3-4 તમે મુખ્ય માની શકો છો. હોવામાં તો આની અંદર 200 થી 250 જીવાતો અલગ અલગ વૈજ્ઞાનિકોએ નોંધ્યા છે, પણ જે મુખ્ય છે 4 થી 5 છે. એની અંદર સૌથી પહેલા તમે જેમ બતાવ્યું કે રેડ રોટ આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે. અને આ જે આપણી 0238 જાત છે, બહુ જ સારું સુગર કન્ટેન્ટ હોય છે, સૌથી વધારે ઉત્પાદન આપે છે, પણ આની અંદર રેડ રોટ એક સૌથી મોટી સમસ્યા આવી ગઈ છે. અને બીજું છે ટોપ બોરર. આ બે એવી સમસ્યાઓ છે જે આ વિસ્તારમાં અને ભારત વર્ષમાં સૌથી વધુ મુશ્કેલી પેદા કરી રહી છે. તો હું કહેવા માંગીશ કે રેડ રોટ માટે સૌથી પહેલા તમારે સીડ એટલે તમારું જે શેરડીના બીજ છે એના સેટ્સનું ટ્રીટમેન્ટ કરવું પડે. અને તે પહેલા તમારે પસંદગી, કારણ કે જે આ રેડ રોટ જે બીમારી આવે છે એ સેટથી આવે છે. સેટની અંદર જે તમારે લાલ સડન દેખાય છે, જો તમે એને પસંદ કરતા પહેલા તમે સેટ્સનું જો બરાબર ના કર્યું તો તમારે એ બીમારી જતી રહેશે. તો સૌથી શ્રેષ્ઠ એ જ છે કે તમારે તમારું જે 60% પસંદગી છે એનાથી જ થઈ જશે. બીજું આના પછી શું કરવાનું છે, અમે એવી જૈવિક નિયંત્રણ બતાવીશું જેનાથી ટ્રાયકોડર્મા છે એનાથી તમારે ટ્રીટમેન્ટ, સીડ ટ્રીટમેન્ટ અને જે શેરડીના સેટ્સનું ટ્રીટમેન્ટ છે એ જે કરશો તમે તો એનું નિયંત્રણ ખૂબ જ સરળ થઈ શકે છે. એ સિવાય શું છે, ભારતીય શેરડી સંશોધન સંસ્થા જે લખનૌમાં છે, જે એમને 2 નવી જાતો વિકસાવી છે જે રેડ રોટ સામે પ્રતિરોધક છે, અને એનું નામ છે સીઓ લખનઉ 14,201 અને સીઓ લખનઉ 16,202. આ બંને જાતો એવી છે જે ખૂબ સરસ સાબિત થઈ છે અને આવતા સમયમાં આનો ઉપયોગ કરી શકો છો. અને બીજી વાત એ કે આપણે આ જ જાતો લગાવવા માંગીએ છીએ, અને જો આ જાતને લગાવવા માંગો છો તો રેડ રોટના કંટ્રોલ માટે તમારે સંકલિત જીવાત નિયંત્રણ જે 2-3 માધ્યમ જે તમને બતાવ્યા છે, સીડ ટ્રીટમેન્ટ કરવાનું છે, યોગ્ય જાત પણ પસંદ કરી શકો છો, અને બીજું આનું સેટ તમારે સરસ રીતે. હા, એક વધુ છે, અમારું જે કોઇમ્બતુર જે ICAR ની એક સંસ્થા છે એમને પણ એક વેક્યુમ વાળી મશીન બનાવી છે. એની અંદર જો તમે સીડ ટ્રીટમેન્ટ કરો છો તો ખૂબ સારી રીતે સીડ ટ્રીટમેન્ટ થઈ જાય છે. તો એ નથી કહી શકતા કે એક ખેડૂત એને લઈ શકે છે, પણ સામૂહિક રીતે બધા મળીને એ મશીનને ખરીદાય અને જે તમારા શેરડીના જે સેટ છે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે. જેમ કે ખેડૂતો પહેલા મારી સાથે વાત કરી રહ્યા હતા, જો કોઈ પ્રશ્ન હોય ખાસ કરીને શેરડી સાથે જોડાયેલો પ્રશ્ન, હું ડોક્ટર સાહેબને શેરડી વિશે પૂછી રહ્યો છું કે ખેતીના પાકમાં કયા કયા જીવાણુ અને કયા કયા રોગો આવે છે, અને આનું જે સમકિત જીવનાશક પ્રબંધનથી કેવી રીતે અમે તેનો ફાયદો ઉઠાવી શકીએ. આ વિસ્તારમાં 2-3 જીવાતો છે એ મુખ્ય છે. તમારો ટોપ બોરર છે, અર્લી શૂટ બોરર છે અને ઇન્ટરનટ બોરર છે. આ જીવાતો સૌથી વધારે જોવા મળે છે. અને બીજું છે 2 બીમારીઓ છે, એક રેડ રોટ છે જેને લાલ સડન કહે છે, બીજું પોકા બોઈંગ. આ પણ વિસ્તારમાં વધી રહેલી સમસ્યા છે. તો આ બધાનું નિયંત્રણ, કેમ કે મેં સમાચારમાં પણ વાંચ્યું છે જે અહીંયાના મોટા ભાગના ખેડૂતો કોરાઝોન વાપરી રહ્યા છે. એનાથી શું થયું કે ટોપ બોરર છે એની અંદર પ્રતિકારક શક્તિ વિકસાઈ ગઈ અને એનું કંટ્રોલ નથી થઈ રહ્યું. 4 થી 5 સ્પ્રે કરી રહ્યા છે. તો અમે IPM માં આ જ બતાવીએ છીએ, જો તમારે દવા જો લિમિટ થી બહાર ETL કે સૌથી વધારે જો ઘટનાઓ થઈ ગઈ, ખેડૂતે પહેલાથી ના જોયું સ્ટાર્ટિંગથી, તો હવે દવા છેલ્લે ઉપયોગ કરી શકો છો એનું. પણ તેના સિવાય પણ ઘણા બધા IPM સમયના ઉપાયો છે. જો સૌથી મેન બતાવું તો જેમ કે ટોપ બોરરના જંતુની બીમારીનો પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો તમારે ટ્રાયકો કાર્ડ સૌથી મેન છે. અને આ ટ્રાયકો કાર્ડથી તમે આરામથી એનું નિયંત્રણ કરી શકો છો, પરંતુ તમારે 2 થી 3 વાર ખેતરમાં લગાવવાનું છે. અને એ જેમ કે 1 હેક્ટરમાં 4 થી 5 કાર્ડ બતાવે છે,
એક કાર્ડની અંદર 20,000 જેટલા ઈંડા હોય છે. જો તમે 3 થી 4 વાર તમારા પોતાના ખેતરોમાં લગાવી દીધું તો જીવથી જીવને કંટ્રોલ કરવાનું, જૈવિક નિયંત્રણ જેને કહીએ છીએ આપણે, બહુ જ સારું છે. બિલકુલ. એના સિવાય એક ફેરોમેન ટ્રેપ છે હમ. જેનાથી પણ તમે આનું નિયંત્રણ કરી શકો છો. તો આપણે કહી શકીએ છીએ કે આ અલગ અલગ રીતો છે જેનાથી આપણા ખેડૂતો લાભ લઈ શકે છે. ડોક્ટર અનુપ કુમારજી સાથે હું વાત કરવા માંગીશ. જેમ કે શેરડી અહીંયા બહુ ઉગાડવામાં આવે છે, એ જ રીતે ધાન પણ એક મુખ્ય પાક છે જેનો સમય હમણાં ચાલી રહ્યો છે. ખેડૂતો ઘણા વ્યસ્ત છે અને મને લાગે છે કે અમુક ખેડૂતો પોતાનું કામ છોડીને અહીં આવ્યા છે. તો અહીં આવ્યા છે એનો ફાયદો પણ મળે. ધાનમાં આઈપીએમ કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે, અને આ તો એકદમ યોગ્ય સમય છે જ્યારે તેમને એ અમલમાં પણ મૂકી શકે છે. ધાનની તમે જ્યારે વાત કરશો તો ધાનમાં તમારી જે મુખ્ય સમસ્યાઓ છે એ કઈ છે? હા, તણાછેદક છે, હે ને? તમારો બકાના રોગ છે, તમારી બીપીએચ બ્રાઉન પ્લાન્ટ હોપર છે, ઘણી બધી સમસ્યાઓ છે. તે સિવાય એક બહુ મોટી સમસ્યા કીટનાશકોથી થાય છે કે પાકમાં અવશેષ આવી રહે. અવશેષના કારણે આપણા જે એક્સપોર્ટ થાય છે ધાન, બાસમતી ધાન વિશેષ રૂપથી, તો એનો સરખો ભાવ નથી મળતો, પાછું આવી જાય છે. એનો અહીંયા પણ ભાવ સરખો નથી મળતો. તો આપણે ધાનમાં આઈપીએમ વાપરીને એટલી સારી ગુણવત્તાનું ધાન ઉગાડવાનું છે, ઓર્ગેનિક જેવું જ, પણ ઉપજ ઓછી નહીં થાય. તો આઈપીએમમાં તમારે શું કરવું પડશે? શરૂઆતથી જ સમગ્ર પદ્ધતિ અપનાવવી પડશે. પૂરા પાકનો સ્વાસ્થ્ય લઈને જમીનથી શરૂઆત કરવી પડશે. સૌથી પહેલા કામ તમારે હરિત ખાતર નાખવું પડશે ખેતરોમાં. ઢેંચેની લગાવો, શણાઈની લગાવો, મગની લગાવો. હરિત ખાતર ખેડ્યા પછી જ્યારે તમે નર્સરી તૈયાર કરો છો, નર્સરી સ્વસ્થ હોવી જોઈએ. તેના માટે બીજનો ઉપચાર, બીજ તમે લઈ રહ્યા છો તો વિશ્વસનીય સ્ત્રોતથી ખરીદો અને બીજનો ઉપચાર કરો. બીજનો ઉપચાર સામાન્ય રીતે કાર્બન વડે કરવામાં આવે છે. જો તમે જૈવિક રીતે ટાઇકોડર્મા ફૂગ આવે છે 10 ગ્રામ પ્રતિ કિલો બીજના મુજબ બીજ ઉપચાર કરીશું. છોડ તમે લગાવી દીધો અને જ્યારે તમે છોડ ઉખાડશો ત્યારે ધ્યાન આપવાનું છે, છોડ ઉખાડતી વખતે તે તૂટે નહીં, તેના માટે નર્સરીમાં પાણી ભરેલું હોવું જોઈએ. એ સમયે છોડ ઉખાડશો તો મૂળિયા તૂટશે નહીં. જો મૂળિયા તૂટી ગયા તો બીમારી વધારે લાગશે, બેક્ટેરિયાની અંદર જવા માટે રસ્તો મળી જશે. એના પછી છોડ ઉખાડ્યા પછી છોડની રોપણી પહેલા તેનો ઉપચાર કરવો જરૂરી છે. છોડનો ઉપચાર કેવી રીતે કરવાનો? ક્યુડોમોરા એક બેક્ટેરિયા હોય છે, આ પણ જૈવિક છે. જી જી. જો કોઈ પણ તમે કીટનાશક કે રસાયણનો ઉપયોગ કરો છો તો એ થોડાક વખત પછી પૂરો થઈ જાય છે. બેક્ટેરિયા કે જે ફૂગ છે તે ખેતરમાં જઈને આગળ વધશે. જી. તો આ બહુ લાંબા સમય સુધી તમારી પાકની બીમારીઓને બચાવશે. તો આવી રીતે આખી યોજના સાથે ખેડૂત ચાલશે તો ખર્ચો પણ ઓછો થશે. તો ચલો આપણે ખેડૂતો પાસેથી પ્રશ્ન લઈ લઈએ. હું ડોક્ટર સાહેબને પૂછવા માંગીશ કે આઈપીએમના માધ્યમથી ધાનની વધુ ઉપજ અને આ કીટનાશક ઝેર મુક્ત અમે વધારે ઉપજ કેવી રીતે મેળવી શકીએ. અને મારો બીજો પ્રશ્ન એ છે કે જે આજકાલ અમે ધાનની રોપણી કરી રહ્યા છે તેમાં તણા છિદ્રક અને બકાના રોગની વધુ સમસ્યા છે, તો આઈપીએમના માધ્યમથી આપણે કેવી રીતે એને અટકાવી શકીએ? બે સ્ટેપ છે. મેં જણાવ્યું કે બીજ ઉપચાર અને છોડ ઉપચાર. સૌપ્રથમ બીજની પસંદગીમાં એમાં એક સ્ટેપ છૂટી ગયો. જો તમે બીજું કોઈ પણ બીજ કે ઘરનું પણ પ્રયોગ કરી રહ્યા છો તો તમે 2% મીઠાના મિશ્રણમાં નાખો. બરાબર છે? તો એનાથી શું થશે કે હલકું બીજ ઉપર આવી જશે અને સ્વસ્થ ભારે બીજ નીચે બેસી જશે. તો એ બીજને લો અને 3-4 વાર પાણીથી સાફ કરી નાખો. પાકમાં બહુ જરૂરી છે. જેવી રીતે તમે છોડ ઉપચાર કર્યો સુડોમોનાસથી, એના પછી તમે ખેતરમાં રોપણી કરશો સામાન્ય રીતે. જી. રોપણી પહેલા પણ એક સ્ટેપ છે જે તણા છિદ્રક છે. તમે ઉપરની 3-4 સેન્ટીમીટર પાંદડી કાપીને દૂર કરો ખેતરમાં લગાવતા પહેલા, કેમ કે તણા છેદક નર્સરીમાં જ ઈંડા મૂકી દે છે. તો ઈંડા અહીંયા જ નાશ પામી ગયા અને ખેતરમાં પહોંચશે જ નહીં. તો આગળ જઈને તમારી સમસ્યા વધશે નહીં. તો માની લો કે રોપણી થઈ જશે. હવે રોપણી સમયે તમારે શું ધ્યાન આપવાનું છે? લગભગ તમારે 2 છોડ એક જગ્યાએ લગાવવાના છે અને લાઈનથી રોપણી કરવાની છે અને 3 થી 4 મીટરના અંતરે લગભગ 40 સેન્ટીમીટર જગ્યા છોડી દેવાની જે ચાલવા માટે કામ આવશે અને હવાનો સંચાર પણ સારો થશે. એના પછી તમારે શું કરવાનું છે? ખેતરની દેખરેખ જરૂરી છે. આઈપીએમ દેખરેખ વિના નથી થઈ. દેખરેખ તમારે સાપ્તાહિક અંતરાલમાં કરવાની છે. અને જો કોઈ પણ કીટાણુ આવી રહ્યો છે, હે ને, તો તણા છિદ્રકના ઈંડા તમે સરળતાથી ઓળખી શકો છો. અને હવે તેનો પતંગીઓ પણ, તો ખેડૂત એને જોઈ શકે છે. ખેતર 5 જગ્યાએ જોઈશું, 20 કે 25 છોડ ચેક કરીશું. 10%થી વધુ છોડ તણા છિદ્રકથી સુકાઈ રહ્યા હોય તો આગળ તમારે પગલું ભરવું પડશે, નહીં તો કશું નથી કરવાનું. આઈપીએમમાં કશું નથી કરવાનું, બધું કર્યા બરાબર થઈ જાય. એનાથી શું થશે? દવા નહીં નાખીએ તો મકડીઓ એ મિત્રજીવ પોતાનું કામ કરશે, તો આગળ જઈને તમને કદાચ દવાની જરૂર પણ ના પડે. ખૂબ ઓછા શબ્દોમાં અનંતાજી હું જાણવા માંગીશ કે સંકલિત નાશી જીવ વ્યવસ્થાપનના મુખ્ય ઘટકો કયા કયા છે? જી, તેના કેટલાક મુખ્ય ઘટકો છે. સૌથી પહેલા છે કે પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરવો. બીજો છે બીજ ઉપચાર. તે પછી છે દેખરેખ અને વિવિધ પ્રકારના ટ્રેપ આવે છે પછી, જેમ કે પીળા ચીકણા ટ્રેપ, ફેરોમોન ટ્રેપ, ફળમાખી ટ્રેપ માટે ખાસ ફળમાખી ટ્રેપ. તો આવી રીતના ટ્રેપ છે જેનાથી આપણે જાણી શકીએ છીએ, દેખરેખ પણ કરી શકીએ છીએ. અને દેખરેખ પછી ખબર પડે કે આ કીડો
આપણા ખેતરમાં વધારે છે તો જી. જરૂર પડે તો માસ ટ્રેપિંગ પણ કરી શકાય છે. અને છેલ્લે આવે છે જૈવિક નિયંત્રણ. જૈવિક નિયંત્રણમાં જેમ કે લીમડાના ઉત્પાદનો, લીમડો અને એના તેલ, લીમડાનો અર્ક પણ બનાવી શકે છે. બીજમાંથી આપણા ખેડૂત મિત્રો લીમડાનો અર્ક બનાવી શકે છે. લીમડાના પાનમાંથી પણ અર્ક તૈયાર કરી શકે છે. અને જૈવ નિયંત્રણમાં આવે છે કે જીવથી જીવનું કે આપણા જે મિત્ર જીવાતો છે એનું જી. સંરક્ષણ કરવું જોઈએ. અને છેલ્લે આવે છે આપણા રસાયણોનો ઉપયોગ. જેમ આપણે પહેલા કીટનાશકોનો જેમ કે આપણે પહેલા કરી રહ્યા જો છીએ કોઈ એ આજકાલ. ના હોય તો એ બહુ જરૂરી છે. આપણા આર્થિક સીમા સ્તરથી જો વધે કોઈ પણ કીટકો તો જ એનો ઉપયોગ કરી શકાય. જી. અને ખૂબ જ સાવધાનીથી બિલકુલ. એનો ઉપયોગ કરવો અજંતાજી, જોઈએ. તમે એ પણ સ્પષ્ટ કહી દીધું કે ઘણી વખત ખેડૂતોના મનમાં એ વાત આવી જાય છે કે આઈપીએમ ફક્ત જૈવિક કે કુદરતી ખેતી કરનારા માટે છે, પરંતુ એવું નથી. આ ચરણ છે. જ્યારે એવું લાગે કે કોઈ ઉપાય નથી ત્યારે રસાયણો ઉપયોગ કરવા, પણ અહીંયા ઊંધું થાય છે, જે આપણે નથી કરવાનું. તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે જાણકારી આપણે નિષ્ણાંતો પાસેથી લીધી છે, જે ખેડૂતો સુધી પહોંચાડી છે, ખેડૂતો એનું પૂરેપૂરું ધ્યાન રાખશે. આપણી સાથે ખાસ મહેમાનો જોડાઈ ચૂક્યા છે. વારાફરતી આપણે એમની ઓળખાણ કરાવી દઈએ. ડોક્ટર રેખા બલૌદીજી, વૈજ્ઞાનિક ICR NRIPM નવી દિલ્હીથી. ડોક્ટર નિરંજનસિંહ, પ્રધાન વૈજ્ઞાનિક ICRI NRI IPM નવી દિલ્હીથી. ચલો તો વાતચીતની શરૂઆત કરીએ. સૌથી પહેલા હું તમારી પાસેથી જાણવા માંગીશ, ટમેટામાં IPM નો ઉપયોગ કેવી રીતે કરી શકાય? ટામેટા એક એવો પાક છે જેને રાંધીને પણ ખવાય છે અને કાચા સલાડ રૂપે પણ ખવાય છે. એમાં ઘણા નાશી જીવ આવે છે જેને આપણે રોગ અને કીટ કહીએ છીએ. તો એમાં ફળ છિદ્રક છે અને એની સાથે સફેદ માખી છે કે જેની સાથે વાયરસથી જોડાયેલી બીમારીઓ પણ આવે છે. સાથે આગળ પાછળ સુકારો અને સૂત્રકૃમિ કે જેને નિમેટોઇડ મૂળની ગાંઠનો રોગ પણ જોવા મળે છે. તો આ બધા રોગોને અટકાવવા માટે સંકલિત નાશી જીવ વ્યવસ્થાપન અપનાવવું જોઈએ. આપણે પાક ફેર અપનાવવો જોઈએ જેથી મૃદાજન્ય રોગ છે સૂત્રકૃમિ જેવા, જેને આપણે મૃદાથી ઓછા કરી શકાય. એની સાથે જૈવિક નિયંત્રણનો ઉપયોગ, ટ્રાઇકોડર્મા સુડોમોનાસનો ઉપયોગ વધારેમાં વધારે કરવો જોઈએ. ટ્રાઇકોડર્મા એક મિત્ર ફૂગ છે જે જમીનને પણ ઉપજાઉ કરે છે અને બીજને પણ ઉપજાઉ કરે છે. અને જ્યારે આપણે મૃદા ઉપચાર અને બીજ ઉપચાર કરીએ છીએ ત્યારે જમીન સંબંધિત બીમારીઓ ઘણી ઓછી થઈ જાય છે. આ જ રીતે ફળ છિદ્રક અને ફળ વેધક એ ખૂબ જ મહત્વપૂર્ણ જીવાત છે અને તે પાકને નુકસાન કરે છે. એના માટે ફેરામોન ટ્રેપ, જેને હેલિલ્યુર કહેવામાં આવે છે, એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એના સિવાય NPV 250 LE પ્રતિ હેક્ટર પ્રમાણે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એની સાથે સફેદ માખી છે. સફેદ માખી માટે પીળો ચીકણો ઝાડ આપણે વાપરવો જોઈએ. એની સાથોસાથ રસાયણો પર જવાને બદલે પહેલા જૈવિક નિયંત્રણોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે બિવેરિયા બેસિયાના, મેટરાઇઝિયમ, આ બધાનો ઉપયોગ કરવો જોઈએ. સૂત્રકૃમિ માટે પણ સારા જૈવિક નિયંત્રકો વાપરી શકાય છે, જેમ કે પેસિલોમાઇસિસનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ બધી રીતોને અપનાવીને જ આપણે ટામેટામાં સંકલિત નાશી જીવ વ્યવસ્થાપન અપનાવવું જોઈએ. જો આપણે જોઈ રહ્યા છે કે કૃષિના ક્ષેત્રમાં આટલું બધું ફોકસ છે અને ખેડૂતો જોડાઈ રહ્યા છે, પણ એ વાત ખેડૂતો સુધી પહોંચે એના માટે કયા કયા ટૂલ્સ છે, તો એને અહીંયા આપણા જેટલા પણ ખેડૂતો છે એના સુધી કેવી રીતે વાત પહોંચાડી શકાય? અત્યારે અમારી કૃષિ અનુસંધાન પરિષદે જે અમારા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ સાથે મળીને એક બહુ સરસ એપ બનાવી છે, જેને અમે રાષ્ટ્રીય નાસી જીવ નિરીક્ષણ પ્રણાલીના નામે ઓળખીએ છીએ. ટૂંકમાં કહું તો એનું નામ NPSS છે. તેની મદદથી તમે કૃત્રિમ બુદ્ધિથી એમાં જીવાતો અને રોગોની ઓળખાણ કરી શકો છો. તો આસાનીથી તમારા ખેતરનો એક ફોટો એમાં અપલોડ કરવો પડે છે અને તે તરત જ કહી દે છે કે તે કયો જીવ છે અથવા તો કયો રોગ છે. અને એમાં જ જો તમે તમારા ખેતરમાં કીડાના પ્રકોપનો સ્તર કહી દો છો કે મધ્યમ પ્રકારની છે કે બહુ ગંભીર સમસ્યા છે કે બહુ જ ઓછી છે, તો તેના આધારે તે તમને સલાહ પણ આપે છે. એટલે કે બહુ વ્યવહારિક છે, યુઝર ફ્રેન્ડલી, ઉપલબ્ધ છે, તમે ઉપયોગ કરી શકો છો. અને જો સમસ્યા છે તો તમે એપમાં નાખશો તો ઉકેલ આવી જશે. તો આવો ખેડૂતો સાથે વાત કરીએ. બીજા કોઈના સવાલ? હજુ એક ખેડૂત છે આપણી સાથે. હું રાકેશ રોય, શેરડીનો ખેડૂત છું. હું મારો અનુભવ અને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. અત્યારે IPM ની વાત થઈ રહી છે, તો શેરડીમાં IPM નો વપરાશ કરું છું. મને ફેરામેન ટ્રેપ અને ટ્રાઇપ્રોકાટથી સારું લાઈવ ટ્રેપ લાગ્યું, જે ટોપ બોરલના અમારા જિલ્લા છે. જિલ્લામાં અને પૂરા વિસ્તારમાં સમસ્યા છે. 238 વેરાયટીમાં તેનું બહુ વધારે નિયંત્રણ થયું છે. 70 થી 80% નિયંત્રણ થયું છે. અને સાહેબ, મારો પ્રશ્ન એ છે કે આપણા ખેડૂત મિત્રો પ્રતિવર્ષ વધારે સંખ્યામાં પોતાની જાન ગુમાવે છે ઝેરી કીટનાશકના કારણે.
દુકાનદારની જોડે જાય છે ને તે ભારે દવા આપે છે સ્પ્રે કરવાની અને દાણા છાંટવાની. તો ખેડૂતે શું સાવધાની રાખવી પડે અને શું ધ્યાન રાખવું પડે તે અમને સમજાવો. તમે કીધું કે તમને બહુ ઘણો ફાયદો થયો, તો આ બધા ખેડૂતો માટે બહુ સારી જાણકારી છે કે જો આપણે સમય કીટનાશક જીવની જે વિભિન્ન ટેકનિકો છે તેનો આપણે ઉપયોગ કરીશું કે એનાથી આપણે આપણી માટીને ઝેરથી બચાવીશું, એન્વાયરમેન્ટને પણ બચાવીશું અને જે આપણું સ્વાસ્થ્ય છે તેને પણ બચાવીશું. તો એ બહુ જ આસાન ટેકનિક છે. અને જ્યાં સુધી તમે કીધું કે જે પેસ્ટિસાઇડ ડીલર છે તેમની સાથે અમે જઈએ તો એ મિક્સર્સ કે બીજા ખોટા પ્રકારના પેસ્ટિસાઇડ કહે છે, તો એના જ માટે મેં કીધું હતું કે આપણે સૂચના સંચાર પ્રૌદ્યોગિકના જે તંત્ર છે, જે સમય કીટનાશક જીવના લીધે જે ટૂલ્સ બનાવ્યા છે વૈજ્ઞાનિકોએ, પછી એ એમ કિસાન હોય, કદાચ એ પ્લાન્ટેક્સનો એપ હોય, અમારી એપ જે મેં અત્યારે તમને કીધી તે પ્રમુખ છે NPSS એપ છે. જો તમે આ એપને વાપરશો તો તમને જે પેસ્ટિસાઇડ ડીલર જે તમને ખોટી જાણકારી આપે છે એને તમે ચકાસી શકો છો, એનાથી બચી શકશો. જી, આ વખતની આપણી કૃષિ ચોપાલ સજી છે બુલંદ શહેરમાં. બુલંદ શહેર એની મીઠાશ માટે જાણીતું છે. અહીંયાના ખેડૂતો ખૂબ મહેનતુ છે, પણ એની સાથે થોડાક પડકારો પણ છે. આ પડકારોનો ઉકેલ IPM થી કેવી રીતે લાવી શકાય એના અંગે ચર્ચા કરીશું. અને આ સેગમેન્ટમાં આપણી સાથે જે ખાસ મહેમાન જોડાવા જઈ રહ્યા છે એનો તમારી સાથે પરિચય કરાવી દઈએ. ડોક્ટર સુનિતા પાંડેજી છે, સંયુક્ત નિર્દેશક DPPQS ફરીદાબાદ હરિયાણાથી. આપણી સાથે છે ડોક્ટર BD નિગમ, ઉપનિર્દેશક DPPQS ફરીદાબાદ હરિયાણાથી. સર, તમારું પણ સ્વાગત છે. ડોક્ટર વન્ના પાંડે, ઉપનિદેશક DPPQS ફરીદાબાદ હરિયાણાથી. અને ડોક્ટર રેશુ સિંહ, પ્રભારી અધિકારી KBK બુલંદ શહેરથી. તો બધા મહેમાનો વિશે તમે જાણ્યું અને વારાફરતી આપણે ચર્ચાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા થોડાક ખેડૂતોના સવાલ લઈ લઈએ. આપણી સાથે જોડાયેલા છે ઘણા ખેડૂતો. બુલંદ શહેર અને ખાસ કરીને શહેરના બ્લોકમાં 80% બગીચા છે. અમે બગીચા વિશે જાણવા માંગીએ છીએ. શું બીમારી હોય અને કેવી રીતે બચાવ થાય તે અમને કહો. જેવું કે હું કહેવા માંગીશ, ફ્રૂટ ફ્લાય, જેને ફળમાખીના નામથી ઓળખીએ છીએ, આ પ્રોબ્લેમ દિવસે ને દિવસે વધતો જાય છે. આની પાછળ બહુ બધા કારણ છે કે આને કંટ્રોલ કરવા માટે જે આપણે રાસાયણનો ઉપયોગ કરી રહ્યા છીએ એનો ડોઝ અનિશ્ચિત રૂપથી વધારી રહ્યા છે અને તે તેની રેઝિસ્ટન્સી ડેવલપ કરી રહ્યું છે. તેના લીધે આને કંટ્રોલ કરવો બહુ જ મુશ્કેલ છે. જો આજના ટાઈમમાં જુઓ તો આપણી જે કેરી છે તે ઘણા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. જોવામાં આવી રહ્યું છે કે આ ફળમાખીના ડીંભ કે તેના સૂડા તેની અંદર જોવા મળે છે. તેના લીધે આપણી કેરી રિજેક્ટ કરવામાં આવે છે. કેરીમાં જે ફળમાખી લાગે છે એને કંટ્રોલ કરવા માટે એક રેશિયો છે જે કેમિકલ ઉપયોગ કરે છે, ઇથાઇલ આલ્કોહોલ જે 60 મિલી, ઠીક છે, પછી મેથાઇલ યુજીનોલ જે 40 ml અને 20 ml મેલાથિયન, મતલબ 6:4:2 ml નો રેશિયો તમારે બનાવવાનો છે. આ 3 દવાઓ તમને બજારમાં પણ મળી જશે અને કુલ તમે 120 મિલીનો ઘોલ તૈયાર કરો છો તો એમાં ઓછામાં ઓછા 30 લેયર તૈયાર કરી શકો છો. અને આને તૈયાર કરવા માટે જે રીતો છે, કોઈ પણ લાકડીનો ટુકડો હોય કે કોટનનો બેન્ડ હોય એને 24 કલાક માટે પલાળી દો. પલાળ્યા પછી એને જો તમારે તેને વાપરવું છે કે ખેતરમાં તેને લગાવવું છે તો તરત તમે સ્ટોર કરી શકો છો 24 કલાક પછી. જો તમારે એ ટાઈમે તેને નથી વાપરવું તો તમે તેને એલ્યુમિનિયમ ફોઇલમાં રેપ કરી શકો છો, જેથી તેમાં જે ઉપયુક્ત ગંધ છે તે ઉડી ના જાય. અને જ્યારે પણ તેને વાપરવું હોય, જેવો કે મેં રેશિયો કીધો એ રેશિયોમાં તમે દવાનો ઉપયોગ કરો. આના લીધે ફળમાખીથી વધારે છુટકારો મળે. બિલકુલ. તમે વારંવાર જે રેશિયો છે, જે અનુપાત છે એના વિશે વાત કરી, તો હવે હું ડોક્ટર વન્ના પાંડેજી પાસે આવવા માંગીશ. ડોક્ટર વન્ના પાંડેજી, આપણે જ્યારે IPM ની વાત કરી એમાં ક્યાંય એવું કહેવામાં નથી આવ્યું કે કીટનાશકોનો ઉપયોગ ન થાય, પણ એ છેલ્લો વિકલ્પ છે. બિલકુલ સાચું કીધું તમે. અમે એમ નથી કહેતા કે કીટનાશકનો આપણે ઉપયોગ નથી કરવાનો. કીટનાશકો જે આપણે આજે જે ખાદ્ય શ્રેણીમાં, ખાદ્ય પદાર્થોમાં, બધા ફળ શાકભાજીમાં અવશેષની સમસ્યા આવી રહી છે, એ કેમ આવે છે? જો આપણે એને વિવેકપૂર્ણ રીતે IPMના ઘટકના રૂપે ઉપયોગ કરીએ, એમાં પત્રિકામાં આપેલા દિશા નિર્દેશ મુજબ જે પત્રિકાને એ લોકો વિગતવાર વાંચી શકે કે એમાં શું માહિતી આપવામાં આવી છે, તો ખેડૂતોએ સૌથી મહત્વની વાત જે ધ્યાનમાં રાખવાની છે અને ઉપયોગમાં લેવાની છે, એનું જે લેબલ છે, એની જે પત્રિકા છે, એને ધ્યાનથી વાંચો, જેને આપણે આપણા છોડમાં, પાકમાં ઉપયોગ કરી રહ્યા છીએ એના માટે એ નિર્દેશિત છે. જો તમે એને આપેલા પ્રમાણ સાથે વાપરશો
તો ક્યારેય તમને અવશેષની સમસ્યા નહીં મળે. જી, તો ખેડૂતો પાસે સવાલ લઈ લઈએ. આપણી પાસે ખૂબ અનુભવી ખેડૂત છે. અમારા વિસ્તારમાં 96% બગીચા છે અને ફળ ફૂલ છે, પણ અત્યાર સુધી કોઈ ડોક્ટર કે વૈજ્ઞાનિકે જ્યારે પણ અમે મળ્યા રોગોના વિશે નથી કીધું અને કે જળ ગલનના વિશે નથી કીધું. અને ઉપરથી જે પાંદડા સુકાય છે, ડાળી સુકાઈ રહી છે, એ જ પૂરી થઈ ગઈ. અને અમે તેને કેવી રીતે બચાવીએ? બાગોમાં ખાસ કરીને બાગને જે જોતરવાનું કામ છે એના પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. મૂળિયામાં આપણે એવું માનીએ છીએ કે જ્યાં સુધી જળ છે ત્યાં સુધી મૂળિયા છે, જ્યારે કે જે આપણા ફીડર રૂટ્સ છે, જે આપણા નાજુક મૂળિયા છે, જે ઝાડની છાબડી કે જ્યાં સુધી ઝાડનો છાંયડાનો વિસ્તાર માનીએ છીએ ત્યાં સુધી ફીડર રૂટ્સ જોવા મળે છે. અને જેટલા આપણે મૂળિયાને નુકસાન પહોંચાડીએ છીએ એટલું જ આપણી નુકસાન કરાવવાથી ફૂગ અને એની બીમારીઓને એને ઘૂસવા માટે જગ્યા મળશે અને ઝાડની અંદર ઘૂસીને તેને નુકસાન પહોંચાડતા રહેશે. જેટલું ખેતરો સુકાવાની સમસ્યામાં અત્યાર સુધીમાં જે પરિણામ આવ્યું છે એમાં અમારા વિસ્તારમાં કલ્ટાર જે રસાયણ છે એનો વધુ પડતો ઉપયોગ જોવા મળી રહ્યો છે. જેમાં આ મંચથી પણ તમને બધાને નિવેદન છે કે આના ઉપયોગને આપણે ઓછો કરીએ, જેનાથી આપણે પોષક તત્વોને મારી નાખીએ છીએ તે ઓછું કરીએ. અને જે INM છે, સમેકિત પોષણ પ્રબંધનની જે વાત છે તેના પર ધ્યાન આપવાની ખૂબ જ જરૂરિયાત છે. ડોક્ટર વંદના, હું તમારી પાસે આવવા માંગીશ. જો આપણે વારંવાર એ જ વાત કરી રહ્યા છીએ કે સાચા અનુપાતમાં લઈએ કે ઉચિત માત્રામાં છંટકાવ કરીએ, પણ આપણે એ પણ જાણીએ છીએ કે એમાં અભ્યાસની પણ જરૂર પડે છે. આજકાલ એવા સ્પ્રેઝ આવે છે, એવી મશીન્સ આવે છે, એને તમે જો સાચી રીતે ઉપયોગ ન કર્યો, ના તો તમે સાચા અનુપાતમાં છંટકાવ કરી શકશો, પણ એ જે છંટકાવ કરવા વાળો વ્યક્તિ છે એના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તો એના વિશે શું કહેવા માંગશો? સુરક્ષિત ઉપયોગનો મતલબ એ છે કે જે પણ કીટનાશકનો ઉપયોગ કરે છે, દુકાનથી જે તમે લઈને આવો છો, સાચવી રાખો છો, એનો ઘોળ બનાવો છો, સાથે સાથે ખેતરમાં એનો છંટકાવ કરો છો, તો જે પણ એ લોકો છે, ખેડૂતો છે, જે તમારી સાથે મજૂરો છે, હંમેશા આપણે એની સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખવું પડશે. કારણ કે કીટનાશક અંતે ઝેર છે. જ્યારે કીટનાશક આપણી ત્વચાથી, આંખોથી, શ્વાસના માધ્યમથી આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે. PPE એક વસ્તુ હોય છે, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ. મતલબ એ આપણને પૂરેપૂરી રીતે કવર કરે. જરૂરી નથી કે એ કિટ આપણે માર્કેટથી જ ખરીદીએ. જો ખેડૂતો પાસે નથી તો એ પોતાનું એક લાંબી બાયના એના કપડાં રહે. હાથને કેમિકલથી બચાવવા માટે દવાની દુકાનમાં જે ગ્લવ્સ મળે છે એ પહેરીએ. રબર બૂટ જે માર્કેટમાં ખૂબ સસ્તા ભાવે મળે છે, પગમાં એ પહેરીએ. આંખો પર ચશ્મા અને ટોપી. મતલબ જે છંટકાવ કરવા વાળું વ્યક્તિ છે એ પોતાની જાતને સંપૂર્ણ રીતે ઢાંકી દે. એના પછી આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? આપણે જે પણ વિપરીત મોસમની પરિસ્થિતિઓ છે, ખૂબ તડકો છે, વાવાઝોડું છે, તમને ખબર છે કે અનુમાન છે વરસાદ હમણાં આવવાનો છે, તો હમણાં સ્પ્રે કરી દીધો એ એકદમ બિનઉપયોગી છે. તો હંમેશા એનું પણ ધ્યાન રાખીએ. તો સારી પરિસ્થિતિમાં તમારા ઉપકરણો હોય એનું પણ ધ્યાન રાખીએ. એના પછી જ તમે એનો છંટકાવ કરો. તો જો આ ખૂબ મહત્વપૂર્ણ વાત છે કે પહેલા તમે તમારી જાતને સુરક્ષિત કરો, એના પછી જ કંઈક કરો. કારણ કે જો તમે જ સુરક્ષિત નહીં રહો તો અમારા સુધી ભોજન કેવી રીતે પહોંચે? તમે અન્નદાતા છો તો તમે તમારું ધ્યાન રાખો, જેનાથી આખી દુનિયા તો ભોજન એમના સુધી પહોંચી શકે. કાર્યક્રમને સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. કૃષિ ચોપાલની આ આજની ચર્ચામાંથી લઈશું અત્યારે વિદાય. નમસ્કાર.